નમસ્કાર મિત્રો. તો ઘણા વિદ્યાર્થીઓએ કોન્સ્ટેબલની એક્ઝામ આપી હશે જે 15 તારીખે લેવાઈ, અને આપણે જાણીએ છીએ એમ કે એમાં 10 જે ગુજરાતી ગ્રામરના પ્રશ્નો પૂછ્યા તે નહોતા પૂછવાના, કેમ કે જ્યારે હસમુખ પટેલ સાહેબ હતા એમને પોતાના વિડીયોમાં કીધું જ છે કે ગુજરાતી ગ્રામરનો એક પણ ક્વેશ્ચન નહીં આવે, છતાં આ નિર્જા ગોટરુ મેડમે 10 ક્વેશ્ચન એમાં ગુજરાતી ગ્રામરના મૂક્યા છે. હવે એ પ્રશ્ન તો આપણે રદ તો ના કરી શકીએ, ખાલી એને અરજી કરી શકીએ કે આ પ્રશ્ન માટે કંઈક તમે વિચાર કરો એમ. આ ગુજરાતી ગ્રામર નહોતું પૂછવાનું તો બી તમે કેમ પૂછ્યું, એવી આપણે ખાલી અરજી કરી શકીએ. બાકી રદ કરવો કે ના કરવો એ તો ભરતી બોર્ડનો નિયમ આખરી ગણાશે, બરાબર. હવે આજે હું એ કહેવા માટે અહીંયા આવ્યો છું કે જે આ કોન્સ્ટેબલનું પેપર લેવાનું છે, બરાબર છે, આમાં ઘણા સ્ટુડન્ટ્સને પાર્ટ એમાં માર્ક્સ નથી થતા 32 માર્ક્સ. પાર્ટ બીમાં તો થઈ જાય છે જોકે, પણ પાર્ટ એની અંદર 32 માર્ક્સ નથી થતા. તો જે સ્ટુડન્ટને 30 માર્ક્સ અથવા 31 માર્ક્સ અથવા તો 0.25 0.75 માર્ક્સથી બાકી રહી જાય છે, મતલબમાં બોર્ડર પર અટકેલો છે, એ વિદ્યાર્થી માટે અહીંયા 2 કે 3 એવા પ્રશ્ન છે આ પાર્ટ એમાં જે રદ થઈ શકે છે, અથવા તો એના એવા જવાબ છે કે એકથી વધુ જવાબ આવી શકે છે. તો એ જ પ્રશ્ન હું આજે તમને બતાવવા માંગીશ કે જે વિદ્યાર્થીને 1 અથવા 1.5 કે પોઈન્ટ જેવા માર્ક્સ ખૂટતા હોય, 75 છે, 25 છે, તો એના થકી એ પ્રશ્ન રદ કરાવીને અથવા તો એમાં 1 થી 2 જવાબ લાવીને 1 માર્ક્સ પ્લસ થાય તો કોઈ સ્ટુડન્ટ મેરિટમાં ઇન થઈ શકે એવી કન્ડિશન છે. તો હું આજે એવા 2-3 પ્રશ્ન તમને બતાવીશ. તો સૌથી પહેલો પ્રશ્ન તો આ છે કે પેલો તમે જોયો હશે 90,000 સ્કૂટરવાળો, બરાબર. તો આમાં કેવું થાય છે કે 90,000નું સ્કૂટર છે અને એમાં 5,000 રૂપિયા ટ્રાન્સફર અને 2,000 રૂપિયા બીજા એક્સ્ટ્રા ખર્ચા, બરાબર. તો અહીંયા એવું કીધું છે કે 90,000 ઉપર આપણે 20% નફો લેવાનો છે. તો 90,000ના 20% 18,000 થશે. અને એવું પૂછ્યું છે કે સેલિંગ પ્રાઇસ એની કેટલી થશે. તો આપણે મૂળ કિંમત તો 97 જ ગણવાની, કારણ કે ભલે આપણે 90માં લીધું પણ એની પાછળ 7,000 તો ખર્ચ કર્યો જ છે. તો એ 97 પ્લસ પેલા 18,000, તો આ બંને ટોટલ કરીએ તો 1,15,000. જો મેં અહીંયા ગણ્યા તો એક્ઝામ હોલમાં તો 1,15,000 જવાબ આવે છે, જે જવાબ ઓપ્શનમાં જ નથી. અને એકેડમીવાળા એવું કહે છે કે આમાં 1,08,000 જવાબ આવે, તો કેટલાક એવું કહે છે કે 1,16,400 જવાબ આવે. તો આમાં આખા 3 જવાબ બને એવો કન્ડિશન છે અહીંયા. તો આ પ્રશ્ન 100% ચેલેન્જ થાય એવો છે, અને કાં તો આને રદ પણ કરવો પડે એવી કન્ડિશનમાં છે. તો જો આ પ્રશ્ન રદ થાય તો કોઈને 1 માર્ક્સ મળી જાય, તો જેને 31 માર્ક્સ થતા હોય એ તરત જ મેરિટમાં ઇન થઈ જાય એવી કન્ડિશન છે આ પ્રશ્નની, બરાબર છે. પછી બીજો ક્વેશ્ચન હું બતાવું કે એક જ મિનિટ ક્યાં છે. હા, બીજો પ્રશ્ન પેલો કે એક કાગળ છે એને પહેલાં વાળવાનું છે, પછી ફરીથી વાળવાનું છે અને પછી ઉપર રાઉન્ડ દોરવાનું છે. હવે અહીંયા ઘણા સ્ટુડન્ટ્સને એવું કન્ફ્યુઝન છે કે રાઉન્ડ છે એ પેન વતી દોરવાનું છે કે પછી એને હોલ કરવાનો છે, બરાબર છે. અહીંયા તો લખ્યું જ છે કે ખાલી વર્તુળ દોરવાનું છે, બરાબર છે. તો આમ જોવા જઈએ તો એક જવાબ આવે આનો, અને ઘણા સ્ટુડન્ટ્સે આનો 4 જવાબ ટીક કર્યો છે, જે મેં પણ 4 જ કર્યો છે આમાં, કારણ કે મને બી લાગતું હતું કે 4 જવાબ આવે. પણ હવે ઓફિશિયલ આન્સર કીમાં શું જવાબ આવી શકે એ જોવું રહ્યું, બરાબર છે. તો આમાં પણ બે આન્સર બને એવી શક્યતા છે. તો આ પ્રશ્નને બી ચેલેન્જ કરાય એવો મારા મત મુજબ લાગે છે મને, પછી તમારા ઉપર છે, બરાબર. તો એક આ બીજો પ્રશ્ન છે ચોરસવાળો, અને ત્રીજો પ્રશ્ન મને એવું લાગે છે કે એને પણ ચેલેન્જ કરી શકાય, જે આ ગુજરાતી રિઝનિંગ હતું. જો આ વેજીટેરિયન તો આ ઇંગ્લિશમાં શબ્દ આપ્યો છે, અને શું છે ગળમથલ, તો ગળમથલનો કોડ શું થશે. તો આમાં મેં બહુ ટ્રાય કરી જોયો પણ આનું કોઈ લોજિક મને મળ્યું ના. તો આમાં તમને લાગે કે 1 થી 2 લોજિકથી જવાબ આવી શકે છે, તો આમાં બી ચેલેન્જ કરી શકાય. પણ હજુ ફાઇનલ આન્સર પ્રોવિઝનલ આન્સર કી આવે એમાં શું જવાબ આપે છે, અને પછી બીજું આપણને લોજિક લાગે તો આને પણ ચેલેન્જ કરી શકાય. એટલે પહેલાં 2 પ્રશ્નો એક આ એમ કરીને 3 પ્રશ્નો છે જે ચેલેન્જ કરી શકાય એવા છે. પછી ઘણા એકેડમીવાળાએ આમાં ખ જવાબ આપ્યો છે. જો હું તમને બતાવું, આ જે પ, ગ, ખ અને મ. હવે આનું જે વાસ્તવિક લોજિક છે ને એમાં કેવું છે કે આ જે મ ખરો ને એ ગુજરાતી કક્કો આવે ને એની અંદર અનુનાસિક આવે, બરાબર છે.
એ જે ગુજરાતી ભાષાનો સ્ટુડન્ટ હોય ને એને જ ખબર પડે આ વસ્તુ. તો મારે ગુજરાતી વિષય છે એટલે મને ખબર છે કે આ જે મ ખરો ને એ અનુનાસિકના જે કોઠો હોય ને એની અંદર આવે, અને બાકી બીજા છે ને એનો કોઠો આખો અલગ આવે, એ અલગ મતલબમાં પડી જાય, અને આ મ છે ને એ અનુનાસિક છે. તો આનો જવાબ મ આવશે, બરાબર. એટલે ઘણા એકેડમીવાળાએ ખ કરાયો છે, તો ઘણાએ ગ પણ કરાયો છે, તો એ ખોટો જવાબ છે, અને વાસ્તવિક જવાબ આનો બી આવશે, એટલે કે મ આવશે, બરાબર. એટલે એ તમે સુધારી લેજો. અને બસ આટલા 3 ક્વેશ્ચન અને આ ચોથું, બરાબર, એ તમારું કરેક્ટ કરવા માટે. તો આ 3 ક્વેશ્ચનને ચેલેન્જ કરી અને જેને 31 અથવા 30 માર્ક્સ થતા હોય એ 1 કે 2 પ્રશ્ન રદ કરાવીને અથવા તો પ્લસ કરાવીને મેરિટમાં ઇન થવાના ચાન્સીસ છે. તો જેને પણ ખોટો જવાબ ટીક કર્યો હોય અથવા તો જેને લાગે કે મારો ખોટો છે આ પ્રશ્ન, બરાબર છે, તો એ અવશ્ય આ પ્રશ્નને ચેલેન્જ કરે. અને બીજું તો શું, હવે 31-32 માર્ક્સ મતલબમાં 31 જેને થતા હોય ને 1 માર્ક્સ પ્લસ થઈ જાય તો તરત જ મેરિટમાં ઇન થઈ જાય, બરાબર છે. એટલે જે બોર્ડર પર છે એમના માટે તો ખાસ સૂચના આપું કે આ પ્રશ્ન અવશ્ય ચેલેન્જ કરે, બરાબર છે. અને હજુ બી તમારો કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટમાં પૂછજો, હું એનો ચોક્કસ જવાબ આપીશ, બરાબર.